નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 15 શીખીશું. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ આ દાખલાની રકમ વાંચીએ. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ ટાવર તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવશેષ કોણનું માપ 30 અંશ નોંધે છે. 6 સેકન્ડ પછી આ કારના અવશેષ કોણનું માપ 60 અંશ થાય છે. તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે? અહીંયા રકમના આધારે મેં આકૃતિ પ્રથમથી દોરી દીધી છે. અહીંયા આ ટાવરની ટોચ A છે. એ આગળ એક વ્યક્તિ ઊભો છે ટાવર ઉપર. એ કારને આવતી જોવે છે ટાવર તરફ. પહેલા એનો અવશેષ કોણ 30 અંશ છે. પછી કાર 6 સેકન્ડ પછી C બિંદુ આગળ આવે છે ત્યારે અવશેષ કોણ 60 અંશ થાય છે. હવે કારને બિંદુ C થી અહીંયા ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે આપણે શોધવાનું છે, બરાબર? તો પહેલું સ્ટેપ આપણે કરી દીધું છે. અહીંયા આકૃતિ દોરી દીધી છે અને અહીંયા જો XA અને DB સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા ખૂણા છે એટલે યુગ્મ કોણ છે. આ 30 અંશ હોય તો આપણને કેટલો હોય? 30 આમ કરીને આમ Z બને છે એટલે આ 30 અંશ છે તો પણ 30 હોય. પછી આ ખૂણો 60 છે XAC, તો ACB પણ કેટલો થાય? 60 અંશ થાય. તો આ રીતે હવે આનો નાનકડું વર્ણન લખી દઈએ. અહીંયા આકૃતિમાં AB ટાવર દર્શાવે છે અને D તથા C, D પહેલો લખો છે અહીંયા, D તથા C કારના સ્થાન દર્શાવે છે. હવે ત્રિકોણોની અંદર જે માપ છે બધાય લખી દઈએ. પહેલા ત્રિકોણ ABC ના માપ લખીએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને ખૂણો ACB બરાબર ખૂણો XAC બરાબર 60 અંશ. હવે મોટા ત્રિકોણ ABD ના માપ લખી દઈએ. આ બંને યુગ્મ કોણ છે? ACB અને XAC. ત્રિકોણ ABD માં ખૂણો B બરાબર 90, ખૂણો ADB બરાબર ખૂણો XAD. અહીંયા ADB બરાબર XAD આ બંને પણ યુગ્મ કોણ છે તો આ ખૂણો પણ 30 અંશ હશે. હવે અહીંયા આપણે ટાવરની ઊંચાઈ છે ને h મીટર ધારી લઈએ. મેં પહેલી આકૃતિમાં લખી દીધી છે. ધારો કે AB બરાબર h મીટર છે, બરાબર. હવે પહેલા કોઈ પણ એક શોધી આપણે tan 30 નો જ ઉપયોગ કરી. tan 30 અંશ બરાબર 30 અંશની સામેની બાજુ AB, પાસેની બાજુ BD. tan 30 નું મૂલ્ય છે 1/√3. AB આપણે h ધાર્યા છે, BD આપણે શોધવા છે, તેથી BD બરાબર BD અંશમાં જશે, √3 અહીંયા અંશમાં જશે, ભાગાકારમાં ગુણાકારમાં જતા રહે. તો BD ગુણ્યા 1 એટલે BD, √3 ગુણ્યા h એટલે આપણને મળશે √3h. હવે tan 60 નો ઉપયોગ કરીએ. tan 60 અંશ
tan 60° બરાબર 60 ની સામેની બાજુ AB પાસેની બાજુ BC tan 60 નું મૂલ્ય છે વર્ગમૂળમાં 3 AB આપણી પાસે h છે BC શોધવા છે BC અહીંયા ભાગાકારમાં છે ગુણાકારમાં જશે તો BC બરાબર h વર્ગમૂળ 3 અહીંયા છેદમાં જશે હવે CD શોધી લઈએ CD શોધવા માટે શું કરશું આખા BD માંથી આ BC છે બાદ કરી દઈશું BD માંથી તમે BC બાદ કરશો એટલે CD આપણને મળી જશે એટલે 6 સેકન્ડમાં કાપેલું અંતર આપણને મળશે અહીંયા લખી 6 સેકન્ડમાં કાપેલું અંતર બરાબર CD બરાબર આખા BD માંથી BC બાદ કરી દઈએ BD માઈનસ BC BD અહીંયા વર્ગમૂળ 3h છે માઈનસ BC h છેદમાં વર્ગમૂળ 3 છે અહીંયા લસા લઈએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે પૂરેપૂરા 3h માઈનસ h 3h માંથી 1 જાય એટલે 2h છેદમાં વર્ગમૂળ 3 મીટર તો 6 સેકન્ડમાં 2h છેદમાં વર્ગમૂળ 3 મીટર અંતર કાપી છે હવે ત્રિરાશિ લખી અને આપણે આને આગળ ગણતરી વધારીએ 6 સેકન્ડમાં આટલું અંતર કાપે તો આટલું અંતર કેટલા સમયમાં કાપી 6 સેકન્ડમાં તો ત્રિરાશિ આ રીતે લખીએ 2h છેદમાં વર્ગમૂળ 3 મીટર અંતર માટેનો સમય બરાબર 6 સેકન્ડ therefore BC કેટલા છે BC જેટલો અંતર કાપતા કેટલો સમય લાગે એટલે h છેદમાં વર્ગમૂળ 3 h છેદમાં વર્ગમૂળ 3 મીટર અંતર માટેનો સમય બરાબર કેટલો હવે જો બરાબરની ડાબી બાજુ નીચેની લાઈનમાં હોય અંશમાં જાય ઉપરની લાઈનમાં હોય છેદમાં જાય તો h છેદમાં વર્ગમૂળ 3 છે એને આ રીતે લખી દઈએ અંશમાં સીધા લખી દઈશું h વર્ગમૂળ 3 છે છેદના છેદમાં આવી જાય તો કે ઉપરનો ઉપર લખશું તો જવાબ સીધો આવી જશે અંશમાં લખી દઈએ બધું ઉડી જવાનું છે આને ચલો h છેદમાં વર્ગમૂળ 3 અહીંયા અંશમાં જશે 2h છેદમાં વર્ગમૂળ 3 2h છેદમાં વર્ગમૂળ 3 બરાબર નીચેની લાઈન વાળો અંશમાં જાય ઉપરની લાઈન વાળો છેદમાં આવે ગુણ્યા 6 છે અહીંયા અંશમાં ને અંશમાં છે બરાબર છે હવે અહીંયા છેદ ઉડાડો તો વર્ગમૂળ 3 ઉડી જશે આ રીતે આ h ઉડી જશે 2 તરી 6 2 ઉડી જશે શું વધ્યા 3 સેકન્ડ લખશું તેથી બીજા સ્થાનથી કારને ટાવર સુધી પહોંચતા 3 સેકન્ડ લાગશે બરાબર છે આ દાખલો આ રીતે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર થિયરી અને સ્વાધ્યાય 9.1 ના દાખલા નંબર 1 થી માંડી અને 14 સુધી મૂકેલા છે જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો જો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી